યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? ને તો બધા મજામાં છે. તો શું કહું મિત્ર, ઘણા ટાઈમથી મારો વ્લોગ નહીં આવતો, એટલા માટે સોરી. કારણ કે 5 થી 6 દિવસથી વ્લોગ નહીં આવતો ને આજે આપણે વ્લોગ બનાવવાનો છે. તો મિત્ર શું કહેવું, અત્યારે અમારા આગળ મારે ટ્યુશન અને આકાશને ત્રણેયને જવાનું છે રીલ શૂટ કરવા વાંગર. તો તમે બધા છે ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે જો સાહેબ અમારે શું કે એક રીલ ચડાવી છે ને અહીંયા જોવે છે ફોનમાં ને આ બધા જોવે છે ને. અત્યારે અમે છે દુકાને, થોડી વાર પછી આગળ વાંગર જવાના છીએ. એટલા માટે છે ને તમે બધા વ્લોગની અંદર બન્યા રહેજો. ઓકે, આપણે જવા માટે નીકળી ગયા છીએ વાંગા અને તમે બધા કન્ટેનર રહેજો. સાહેબ આવી જશે અને ગાડી ચલાવી રહ્યા છે. આગળ છે અમારા કવાડ સાહેબને લઈ જવાના છે, બહુ આગળ છે. જો અહીંયા છે આપણે કવાડ સાહેબ. ઓય કવાડ, હાલો હાલો બેહો. ફાઇનલી ગાઈઝ આપણે જો હાઈવે ઉપર ચડી ગયા છીએ ને આ જો મસ્ત લોકેશન છે. હા આપણી ગાડી આવીને ફરીને છે ને ફેશન હેરસ્ટાઈલ છે ને આ ભાઈને આપણે છે ને વાળ કટિંગ કરવાના છે ને આ સાહેબ એનો આઈફોન લઈને છે ને કારના એકને એક રીલ જોઈ રહ્યા છે. તો ખોટું બોલમાં ને આપણે જો વલ્લે પણ દુકાન છે ને ત્યાં ભાઈના વાળ સેટ કરાવવાના છે, વાળ કટિંગ કરવાના છે. મૂછું કટિંગ કરવાની છે, કાઢીને ને હારી લાગતી તો આમ જઈ આમ વાળ સ્ટાઇલ કરાવવાની છે. તો આમ હરખાઈ ગયું મોટો ભાઈ. ઓહો, તો અત્યારે શું કહું, અમે હાઈવે ઉપર છીએ. જો આવો કાંઈક લુક આવે છે વાંગર ગામમાં. હવે તમે તેને ભાઈ એકાદી રીલ બનાવવાની છે અને જો મોટો બધો ટ્રેક આવેલો આવે છે. કેમ હા જો તો આમ જોઈ જાય, ફફડાટી જાય. તો આમ ઓરિજિનલ ટાંકો ભાઈ. આપણે દુકાન બાજુ જાય. જો અમારા ધમભાઈ આવી ગયા છે અહીંયા જો, અને ઘરના જોડે વાત કરે છે ફોનમાં. ભાઈબંધ હોય કે ઘરના ખબર નહીં, પણ હવે જો સાહેબનો વારો આવી ગયો છે. સાહેબ વાળ કટિંગ કરવા માંડ્યા છે. સ્પેશિયલ વાળ કટિંગ કરવા માટે જઈને આવ્યા હતા. ફાઇનલી ગાઈઝ તો અમારા સાહેબના વાળ કપાઈ ગયા અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે. તો આજનો વ્લોગ છે ને આપણે આ સુધી રાખવાનો છે. ઓકે મિત્ર, બાય બાય. હવે નવા વ્લોગમાં આપણે પાછા મળીએ. અત્યારે હાઈવે પર છીએ અને હવે જઈએ છીએ ઘરે.